તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ફાયર સેફટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં કૌભાંડ 5 વર્ષ દરમિયાન 3.53 કરોડની ચૂકવણીનો ગસ્ફોટ થયો છે। એક જ બિલ્ડિંગના 3 થી 5 વિભાગ બનાવીને બિલ બનાવ્યા। વર્ષ 2023માં સૌથી વધુ 35 બિલ મૂકવામાં આવ્યા હતા। મન ફાવે તેમ બિલ મૂકીને સરકારી તિજોરી ખાલી કરવામાં આવી છે। વાર્ષિક કોન્ટ્રાક્ટમાં દર 3 મહિને બિલ ચૂકવાય છે, જેમાં સિવિલના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની આશંકાઓ છે। એક આરટીઆઈમાં મળેલી માહિતીમાં ચોંકાવનારો ખુલાસો છે તે થઈ રહ્યો છે। તો જે પ્રકારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે ને જેમાં કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયો હોવાની સમગ્ર વિગતો છે તે સામે આવી રહી છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે, શું વિગતો? જી ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે ફરી એક વખત વિવાદમાં છે તે આવી છે। સિવિલ હોસ્પિટલમાં જે બિલનું છે તે કૌભાંડ છે તે કરવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી અને મેન્ટેનન્સના કૌભાંડ જે કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયું હોય તે પ્રકારનું સામે આવ્યું છે। ફાયર સેફટી અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાં 5 વર્ષમાં ₹3 કરોડથી ગસ્ફોટ છે તે કરવામાં આવ્યો છે। એક જ બિલ્ડિંગના 3 થી 5 વિભાગ પાડીને કોન્ટ્રાક્ટરો દ્વારા હોસ્પિટલોના અધિકારીઓને મન આવે તે પ્રકારનું બિલ છે તે મૂકવામાં આવ્યું છે। વાર્ષિક કોન્ટ્રાક્ટમાં દર 3 મહિને બિલ છે તે ચૂકવવામાં આવતા હતા। સૌથી વધુ વર્ષ 2023માં બિલ છે તે મૂકવામાં આવ્યા છે। 35 જેટલા બિલ મૂકવામાં આવ્યા છે। હાલ તો પ્રકારનું કૌભાંડ આવ્યું છે, પરંતુ હાલ આ મામલે કોઈ પણ પ્રકારની હોસ્પિટલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી। હોસ્પિટલ તંત્ર પણ જવાબ આપવાનું હાલ ટાળી રહ્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।